શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. ભક્તો, પુરુષોત્તમ માસ એ ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવાનો પવિત્ર અને અતિ દુર્લભ મહિનો માનવામાં આવે છે. આ માસમાં કરેલું સ્નાન, દાન, જપ, તપ અને કથા શ્રવણ મનુષ્યના જીવનને પવિત્ર બનાવી દે છે. ભગવાન ભક્તના નાના ભાવને પણ સ્વીકારી તેમને અપરંપાર ફળ આપે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઘઉં કાકરાની વાર્તા, એક એવી ભાવસભર કથા જે આપણને શીખવે છે કે ભગવાન પાસે ધન સંપત્તિ નહીં, પરંતુ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા મહત્વની છે. ગરીબી હોય કે મુશ્કેલી, જો હૃદયમાં ભક્તિ અને વિશ્વાસ હોય તો પુરુષોત્તમ ભગવાન ભક્તના જીવનમાં સુખ અને કૃપાનો વરસાદ વરસાવે છે. તો ચાલો ભક્તિભાવથી સાંભળીએ પુરુષોત્તમ માસની પવિત્ર ઘઉં કાકરાની વાર્તા. એક હતું ગામ. ગામમાં એક સુતારણ રહે, એનું નામ ગંગા. પડોશમાં એક લુહાણ રહે, એનું નામ મંચા. ગંગા ઘણી ગરીબ, એનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ બે માણસનું પેટ ભરાય. જ્યારે મંચા ખાધે પીધે સુખી, પણ જીવની ભારે ટૂંકી. કોઈને કાંઈ ઝટ દઈને દે નહીં, અને દે તો એવો દેખાવ કરે જાણે ખજાનો દઈ દીધો હોય. ગંગા ગરીબ ઘણી પણ દિલની ભારે દયાવાન. પોતે ભૂખી રહે પણ આંગણે આવેલા મહેમાનને પાછો ન જાય. રોટલો દઈને રાજી થનારી. વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને દેત. એવામાં અમૃતમય અધિક માસ આવ્યો. ગામના નર નારી એ વ્રત આદર્યું. ગંગાએ પણ વ્રત લીધું. એનું જોઈને દંભી મંચાએ પણ વ્રત લીધું. ભાવ ભક્તિનો તો છાંટોય નહીં, પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું. સવારના પોળમાં બંને ખનીને સૌની સાથે નદીએ નાહવા જાય. નદીમાં એકાદ ડૂબકી મારે. પ્રભુનું નામ લેવાને બદલે ટાઢ ચડી ગઈ હોય એમ સિસકા બોલાવે. પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફટ દેખેથી નીકળી જાય બહાર. પછી સૌ વાર્તા સાંભળવા બેસે. ગોળમાના કપાળે ચાંદલો કરે, પોતીને કંકુ ચોખા ચોળે. સૌથી માથે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોળમા પાસે ઢગલી કરે. જ્યારે મંચા શેર ઘઉં લઈને આવે, એમાંય ઘઉં તો પાસેળ જ હોય. પોણો શેર તો કાકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાને બદલે એ પોતાની ઢગલી જોતી જાય અને ફૂલાઈને ખોખારો ખાતી જાય. એમ કરતાં અમૃત માસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લો દિવસ. ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધાએ ઘઉં કાઢી લીધા. માંડ શેર જેટલા થયા. ગંગા જીવ બાળવા લાગી કે અરે રે, મારા ભાગ્ય કેવા ભમરારા છે. આજ કોઠી ભરી હોત તો ગોળમાને 5 મણ ઘઉં દેત. આવો અમૃત માસ ફરી ક્યારે આવે? આ બાજુ મંચાએ જોખીને શેર ઘઉં લીધા, અંદર ભેરવ્યા 5 શેર કાકરા. પછી મલપતી ગઈ નદીએ સ્નાન કરીને સૌ વાર્તા સાંભળવા બેઠા. મંચાનો ઢગલો સૌથી મોટો થયો. મંચા તો વારે વારે ખોખારો ખાવા લાગી. આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજીની મૂંઝવણનો પાર નથી. પ્રભુએ પૂછ્યું કે દેવી, મૂંઝવણ શાની છે? ત્યાં લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો પાસેળ ઘઉંમાંથી પોણો શેર કાકરા વીણતા, ના કે દમ આવી જાય છે. આજે તો શેર ઘઉંમાં 5 શેર કાકરા છે. ઘઉં વીણીને કે કાકરા? આ સાંભળી પ્રભુ હસતા હસતા બોલ્યા કે હશે જેના જેવા ભાવ એવા તમે થાવ. આ બાજુ ગંગા અને મંચા ઘેરે આવ્યા. ગંગાએ ઘેર જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી. ગંગાના આનંદનો પાર ન રહ્યો. એ તો દોડતી ગઈ ગોળમા પાસે. જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે, મારા ઘેરે પધારો, મારા અન્નદાન કરવું છે. ગોળમા ગંગાના ઘેરે આવ્યા. ગંગા સુપરે ઘઉં આપવા લાગી, પણ કોઠી ખાલી ન થાય. 5ના બદલે 15 મણ ઘઉં દીધા, પણ તોય કોઠી તો ભરેલી ને ભરેલી. ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ દયા કરી છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાવા ગઈ. લોકો જોવા ટોળા વળ્યા. ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપરા ભરી ભરીને ઘઉં દીધા,
પણ કોઠી છલકાતી જ રહી. આ વાત મનસાએ સાંભળી. એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને પણ ફળ મળવું જોઈએ. જોઈને જોયું કોઠીમાં તો આખી કોઠી કાકરાથી ભરેલી. ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા અને મનસાની કોઠીમાંથી કદી કાકરા ન ખૂટ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગામાને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ. ભક્તો, ઘઉં કાકરાની વાર્તા આપણને એ સંદેશો આપે છે કે ભગવાનને ભક્તના વૈભવથી નહીં પરંતુ તેના નિખાલસ ભાવથી પ્રસન્નતા થાય છે. જે વ્યક્તિ શ્રદ્ધા, વિશ્વાસ અને સત્યભાવથી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે છે તેના જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાન દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે અને યોગ્ય સમયે કૃપા વરસાવે છે. તેથી આપણે પણ જીવનમાં સદાય સારા કર્મ, ભક્તિ, દાનનો માર્ગ અપનાવવો જોઈએ. પુરુષોત્તમ ભગવાન સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના. પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખતા ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.